કઈ લેવાનું છે ખાલી તમે હાલી એકો અહીંયા ને અહીંયા બધા મળવા આવે બાને દૂધ ને ઉકાળીને પી જાય એટલે મટી જાય. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? આશા કરું તમે બધા મજામાં હશો. તો ફરીવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું સંજના ને દર્શન બહાર ભાવનગર ગયા હતા, થોડુંક કામ હતું તો એનાથી પાછા વળતા આવ્યા. હિલ પાર્ક આવ્યા ને તમને એમ છું કઈ એક ટબુડી તળાવ છે ત્યાં જઈએ આપણે, ત્યાં વિડીયો ઉતારશું ને રીલ ઉતારશું, મોજ કરશું એમ. પણ અહીંયા આવ્યા ને તો કઈ છે નહીં, ખાઈ આપજો ઠીક ઠાક બધું છે. આ મને ક્યાં નહીં કે છે તમે ક્યાં લઈને આવ્યા જોત ખરી આમાં કઈ લેવાનું છે ખાલી તમે હાલી એકો અહીંયા ને અહીંયા બધા મળવા આવે. કપલિયા અહીંયા બેઠા, કપલિયા બધા હોય ને બધો ના જો ચારનો દીવો. મહેરબાની કરીને અહીંયા કોઈ નો હો ભાઈ, અહીંયા કઈ છે જ નહીં લેવા દેવું કઈ નહીં. આપણે બાકસ મળ્યું જગ્યા રાખી નવરા અહીં મિત્રો કાંઈ ખાસ છે નહીં. બધા એમ કેતા ટબુડી તળાવ ને ભાવનગર આન બાન શાન, પણ કાંઈ ઠીક ઠાક જ બધું છે. અત્યારે કઈ નથી હોતું. થોડાક ટાઈમ પેલા સોમાહામાં હું આવ્યો હતો ત્યારે હતું ફોટા પડાય એવું, થોડીક લીલોતરી હોય એટલે સારું લાગે. કેમ કે આ પાછું આ તળાવ જે છે ને, તળાવ ભરેલું હોય ને, તળાવ ભરેલું હોય ત્યારે આમ થોડું ઘણું સારું લાગે. પણ અત્યારે આવું થોડું અડધું તળાવ ખાલી છે, બહુ કાંઈ આમ જામે એવું છે નહીં. ને બધું આમ જો આમ ગારા જેવું થઈ ગયેલું છે. અહીંયા જો કચરો બધો નાખેલો છે ને બસ. અહીંયા ખાસ કઈ છે નહીં, ખાલી બ્લોક કર્યા ફરતે તળાવ ફરતે બ્લોક નું કામ કરેલું છે ને આ બધા બાકડા મૂકેલા છે, બધા બેહી એકે ને એમ એ રીતનું છે. બાકી કાંઈ ખાસ છે નહીં, કાંઈ લેવાનું છે નહીં. તમે ક્યાંક બીજી જગ્યાએ ભાવનગરમાં જતા હોય ને તો ત્યાં જો ભાઈ ટબુડી તળાવમાં આવવા જેવું કઈ છે નહીં ભાઈ. તો મિત્રો અહીંયા તમે જોયું, અહીંયા કઈ છે તો કઈ લેવા દેવાનું છે ને. મહેરબાની કરીને અહીંયા કોઈ આવું નહીં. આ એકલો દેખાડો કરે, ટીટોડિયું જોવે એકલો દેખાડો કરે. આ બધા ક્યાં ના કહેતા હાલો જવું ટબુડી તળાવ. અહીંયા કઈ છે નહીં લેવા દેવું. અમારા ભાભી ની જો બોલો લેવાનું જ નથી અહીંયા. હા કાંઈ લેવાનું છે, બધા મળવા આવે એવું જ છે. અહીંયા કઈ મજા આવે એવું છે ને, કોઈ આવતા નહીં. મહેરબાની કરીને અહીંયા નો આવતા. એ ફક્ત બહુ તળાવ એ જ આપણો વ્લોગ છે, તે વ્લોગ જોતા આવજો ને. આ કઈ છે લોકેશન એક નંબર જોવા જેવું. અહીંયા કાઈ નથી એવું, ત્યાં જાજો જોવા બધા. અહીંયા જો ખાલી આ છે એક તળાવ, બીજું કાંઈ એટલે કાંઈ લેવા નથી. જો અહીંથી ડૂબકી મારવી હોય આવશે તળાવમાં, આવતા જ નહીં. અહીંયા આવવાનું જ નહીં, કઈ છે નહીં લેવાનું કાંઈ. આવું તો આવવાનું, બાકી આડા ટાઈમે નહીં આવવાનું. સોમામ જોયું છે એમ છે ને. આવશું આટો મારવા. કેવું લોકેશન છે તમને કેવું, પછી આવજો. બોલો ભાભી શું કેવું તમારું? સોમાહામાં આવજો, અમે પેલા જોઈ લેવું કેવું લોકેશન, પછી આવજો. ને તોય તમે અહીંયા આજુબાજુ રહેતા હોય એટલે કદાચ તો આવતા તોય તમને ગમતું હોય તો આપણે કઈ ના નથી પાડતા. તમે પધારજો, આ ખુલ્લું જ છે. અને આ ટબુડી તળાવ કહેવાય. હું કાની ઢબુડી તળાવ કરું છું. ક્યાં ના બધા છે ને તો બધા બેઠા છે. આપડે જાય ભાગી જઈએ. ચાર નો કેવો તડકો લાગે તો ખરી તમે. હા 2-4 ના કે હાલો ટબુડી તળાવ. પડી આપડી ગड्डी અમે પડી છે, ગड्डी ને ઉયે જવાનું છે પાછું. હલા મૈદરા ઉયે જઈ. કોક નું બાકસ હાથમાં આવી ગયું, હમણાં બાકસ આવી ગયું તો બાકસ લઈને જઈ જઈ. બાકસ હોય લઈ જાય. હું છે તમે આ બાકસ અમને અહીંથી ટબુડી તળાવ થી મળેલું છે. જેનું હોય ને એ લઈ જાજો, અને ન લઈ જાવ તો કઈ વાંધો નહીં. મારો લઈને ઉયા જાય છે, મહેરબાની કરીને ગોતતા નહીં. હા તો બરોબર છે. બાકસ અમને લઈને વી જાય, સુલર લગવા કામ લાગશે. તો બ્લોગ માં કન્ટિન્યુ બની રહી બરોબર છે. અહીંયા કઈ લેવાનું છે ને ભાઈ, આવતા નહીં કોઈ મહેરબાની કરીને. કોઈ એટલે કોઈ ન આવતા. તો મિત્રો આપણે ઢબુડી તળાવ થી ઘરે પાછા આવી ગયા છીએ. અત્યારે ઘરે જઈ જો મેડમ પાછા કામ કરવા મને. જો અહીંયા બેઠા, હમણાં મહેમાન આવ્યા હતા, કંકોત્રી દેવા આવ્યા હતા. કંકોત્રી વાસે જ દાદા જો. અને હા જો આપણે શેરું જો મસ્તી કરો. કા શેરુડા કોલ દે અહીંયા, કોલ દે. ટ્રેનિંગ બેનિંગ બધી પૂરી પાડવી પડશે ને. જો આ રીતનું કરે એમ નહીં, કોલ દે. અહીંયા જો ત્યાં તો વિડીયો બનાવે છે તારો. જો અહીંયા જો કોલ દે. મિત્રો આપણો શરૂ બીજું શીખે કે ન શીખે, પણ એને છે ને હવે ચપ્પલ કાપવાનું શરૂ કરી દીધું. જો અત્યારે એને સર્વિસ થાય, દર્શન સર્વિસ કરે છે. કા સુપલા કાટેગા તું? સુપલા काटने का तेरे को કેવો ભોળું મોઢું કરી નાખ્યું. જો ये देखो, ये मासूम सा चेहरा है पर बहुत खतरनाक है. इसका दांत देखो, बहुत खतरनाक है. देखो ये दांत है ना, बहुत खतरनाक है तेरा दांत. અહીંયા બધાને સપલા પડે ને, અહીંથી ભાઈ એક કરતો લઈ જાય. અહીંયા જગ્યા જો અહીંયા છે, અહીંયા લઈ જાય ને કાપવાનું શરૂ કરી દેશ ભાઈ. જો અત્યારે જો ઈશાનું માનું લપાઈ ગયું. હા ભોળું થઈ જાય અને ખબર પડે મારી વાત કરે એટલે એ ભાઈ
તો મિત્રો શરૂનું આવું કામકાજ છે, એવું છે બધું. તો હવે આપણે દાદા પાસે જાવ, દાદા પાસે થોડી ઘણી વાતો કરશું, કેમ કે હમણાંથી 2 દિવસ દાદા ઘરે જ છે, વાડીએ થોડુંક કામ ઓછું છે ને એટલે પાછા ઘરે છે. અત્યારે જો સમાચાર જોવે દાદા ફોનમાં. રજા છે હમણાં એમને વાડીએ ફોન આવી ગયો હતી ને કાલ પાછું. વળી અત્યારે પાણી નું કામ હાલે ને બીજું કઈ અત્યારે છે ને વાડી એવું પાણી નું કામ હાલે, પછી થોડોક ટાઈમ 1-2 પાણી પાઈ પછી ઓલામાં તો હલો રહી જાય ને કટર. આપડે જે નીચેના ઘઉં છે ને તમને વ્લોગ માં આપણે દેખાડે જ થાય કે કયા કયા ઘઉં છે. હવે 1 મહિનો લગભગ થઈ જાય પછી કટર રહી જાય ને કટર રાખી નાખવાનું છે, પછી ઘઉં લેવાઈ જાય. અત્યારે હમણાં થોડાક દિવસ 8 દિવસ જતા જ થતા હતા વાડીએ પાણી વાળવા, પણ હમણાં 2 દિવસ પાછા રજા છે. હવે પાછા કાલે જવાના છે પાણી વાળવા. ત્યાં તો રોજ જવું જ પડે. જો ફોન ના છે ને ફોન હારે ધોઈ દાદા ને સમાચાર જોતા હોય કે ભજન સાંભળતા હોય એવું હોય ને માં બેઠા હોય. કામાં તમારે કઈ કેવું છે? મારી છે ને આપડે દાદા ના મમ્મી છે, દાદા ના મમ્મી 3-4 પેઢી આગળ છે એમાં. એવું છે બધું. માં બહુ ભાગ્યશાળી છે કા, એના દીકરાના દીકરાની બહુ જોયેલી છે કા મારી. દાદા નથી પણ માડી જે છે. માં કેટલા વર્ષ છે તમારે? મને એ ખબર નથી, લગભગ નહીં તો 80-85 વર્ષ હશે. મને પેલાના માણસો ને એમ જ કે એને વરની ખબર ન હોય. અત્યારે બધા જન્મદિવસ ને બધું ઉજવે કે હાલો મારો બર્થડે છે ને આપણે અગાઉથી બધી તૈયારી કરવા માંડી. પણ પેલાના ગઢા માણસો ને એને એવી કઈ ખબર જ નહીં કે વર કેટલા છે એ નથી ખબર. તો જન્મદિવસ ની ક્યાં ખબર એ ઉજવણી. આજકાલ બધું નવું છે, બાકી જૂના પેલા એવું કઈ હતું જ નહીં કે આ બર્થડે ઉજવવાનું. આ કઈ તમારા જમાનામાં કઈ હતું એવું? કઈ નહોતું, કઈ નહીં. દવાખાના નહોતા. દવાખાને નહોતા એમ? હતા ખરા પણ લઈ નહોતા. દેશી ઓહડિયા થી તે બધું સારું કરવાનું એમ ને. એવું છે. હવે માડીના જમાનું એવું બધું હતું. વિચારો ને 80-85 વર્ષ માડીના છે એટલે કેટલા કયા જમાનાની વાત કરતા છે એવું બધું છે. અત્યારે બધી સુવિધા થઈ જ ગઈ, સરકારે કરી દીધી એટલું ઝેડ વસ્તુની. તમને કઈ થોડોક ઘણો તાવ કે શરદી ઉધરસ થઈ ને તોય માણસ દવાખાને પગે. પછી પેલા શરદી ઉધરસ થતું એવું કઈ કરતા અજમાન ને દૂધ ને ઉકાળીને પી જાય એટલે મટી જાય. અજમાન દૂધ ઉકાળીને પી જાય એટલે મટી જાય. તાવ આવ્યો હોય શું કરવાનું માડી? તાવ આવ્યો તો શું કરે, આવે થોડી દવા લઈને એટલે બધા પેલા ક્યાં ગામડામાં હતા એટલે ઓલો કડવો લીમડો પાતા ને એવું કરતા ને એ તો છોકરા દાંત છોકરા નવો દાંત આવ્યો ને દાંત ને ફૂટે ને એટલે એ પાછો લીલો લીમડો આવે ને એ કડવો લીમડો એની પાછી પાઈ દેતા, કડવાઈટ પાઈને સાયલ પલાળીને એવું બધું કરતા. મારી ઘણી વાર વાત કરતા તો પેલા અમારા જમાનામાં આવું કરતા, આ રીતનું બધું હતું. અત્યારે બધી સુવિધા બધી વધી ગઈ. કામ શું કડવાઈટ ને અઢી દાણા ઓલા ધાણા નાખે, ધાણા લે બધો વાટે પછી ગાળ પાઈ દે છોકરા. એવું કરવાનું. દવા તાજમાં તું ખેતે હાલો દવાની હાલો દવાની કઈ નહીં. એવું હતું માડીના જમાનામાં. અત્યારે બધી સુવિધા થઈ જ ગઈ છે. એક ખાલી ફોન કરો 108 એટલે તરત આવી જાય તાત્કાલિક, અને દવાખાના ભેગા. તો મિત્રો આજે ટબુડી તળાવ ગયા એ તમને દેખાડ્યું. દાદા હારે વાત કરી, દાદાના મમ્મી એટલે માં હારે વાત કરી. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં લખી નાખજો. ને ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળી હોય પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી.